મહત્વના સમાચાર જોઈએ તો રાજકોટના ધોરાજીના ભાદર નદી પુલ પર રેલવે ટ્રેકની ટ્રેન નીચે અડફેટે 3 દીપડાના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાની અરેરાટી ઘટના સામે આવી છે અને સવાલ પણ ઉઠી રહ્યા છે કે દીપડા જેવું ચબરાક પ્રાણી કઈ રીતે ટ્રેન નીચે આવી ગયું હોય અને માની લો કે કદાચ એક દીપડો અકસ્માતે ટ્રેન નીચે આવ્યો હોય, પરંતુ 3 દીપડા કઈ રીતે ટ્રેન નીચે આવ્યા હોય? આ સવાલો વચ્ચે હાલ તો એક વયસ્ક અને 2 બાળ દીપડાઓ ટ્રેનના ટ્રેક નીચે મૃત મળી આવતા ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી છે. આ બનાવમાં મળતા ઇનપુટ મુજબ ધોરાજી રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા, રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શબનમ બલોચ અને રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાની વિગત જોઈએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ટ્રેન રાત્રે પોરબંદરથી રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગની મળેલી 3 દીપડાઓની લાશમાં એક દીપડો અને 2 દીપડાના બચ્ચાના મોત નીપજ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દીપડો શેડ્યુલ 1માં આવતું રક્ષિત પ્રાણી છે. શિકારીઓ તેમ છતાં તેના સતત શિકાર કરી રહ્યા છે. આ પ્રકારના પ્રાણીઓના અવયવો વેચીને ગુનો કરે છે. કદાચ આ કેસમાં આવું જ કંઈક બન્યું તો નથી ને? તે બાબતની પોસ્ટમોર્ટમ અને વૈજ્ઞાનિક પુરાવા આધારે ફોરેસ્ટ વિભાગે પ્રથમ તપાસ કરવી જોઈએ, કેમ કે એક સાથે 3 દીપડાઓના મોત થયા છે. તેઓના શરીરને કોઈ ઈજાઓ તો નથી ને? તેમજ તેઓના શરીરના કોઈ અંગો ઓછા તો નથી થયા ને? તેની ખાસ તપાસ જરૂરી છે. માનસિક તાણમાં મનુષ્ય ટ્રેન નીચે કપાઈ આત્મહત્યા કરવાના બનાવો બનતા રહે છે, પણ પ્રાણીઓ અને શાકભાજી આવી રીતે શું અકસ્માત કે આત્મહત્યા કરી શકે? સવાલ ઉઠી રહ્યા છે. વિભાગ અને સરકાર ઉચ્ચ સ્તરીય તપાસ કરે તે ખૂબ જ જરૂરી છે. આ ઘટનાની જાણ થતાં અનુસૂચિત જાતિના આગેવાન પુનિતભાઈ બગડા અને તેમની સાથી મિત્રોની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેઓએ પણ તપાસની માંગ કરી છે. એક ફિમેલ લેપર્ડ અને 2 કબનો રેલવે ટ્રેકની વચ્ચે એક્સિડન્ટ થવાથી મૃત્યુ થયેલ જે ઘટનાની જાણ થતાં અમે ટીમ સાથે અહીંયા ધોરાજી ભાદર બ્રિજ ઉપર તપાસ કરવા આવેલ છે. અકસ્માત પાછળનું કારણ એવું જ જોવા મળી રહ્યું છે કે ભાદરનો બ્રિજ છે અને ત્યાં વચ્ચે આજુબાજુ વન્ય પ્રાણી આવી જવાથી ટ્રેનની અડફેટ આવી ગયેલ છે અને વન્ય પ્રાણીને હટવા માટે કોઈ જગ્યા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતમાં મૃત્યુ જાણવા મળે છે. મૃતદેહને અત્યારે હવે PM કરવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રોસિજર થશે. વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.